રાજા સિકંદર જ્યારે તે યુદ્ધ લડીને આવે અને તેમનો જે ઈજાગ્રસ્ત ઘોડો કે જેમને તે એક સુપર ફ્રૂટ આપે છે અને એ જે સુપર ફ્રૂટનું સેવન જે ઘોડો કરે છે અને ત્યારબાદ તે ઘોડો તે એકદમ ઈજામાંથી બહાર આવે છે અને ત્યારબાદ તે એકદમ સ્ફૂર્તિ અને તાજગી અનુભવે છે અને એ જ ઘોડો તે બીજા દિવસે એવો ને એવો તે યુદ્ધમાં એટલે કે દુશ્મનો સામે લડે છે। પરંતુ અગત્યની વાત તો એ થાય છે કે તે એવું તે વળી કયું સુપરફૂડ છે કે જે તેમનું સેવન કરવાથી તે જે ઘોડો છે જે તેમની તમામ ઈજાઓમાંથી બહાર આવે છે, સાથે સાથે તેમને સ્ફૂર્તિ અને તાજગીનો પણ અનુભવ થાય છે। તો જી હા મિત્રો, એ જે સુપરફૂડ કે જેમનું સેવન આપણે લોકો કરીએ કે જેથી કરીને આપણે તમામ પ્રકારની બીમારીથી આપણે દૂર રહી શકીએ છીએ અને એ જે સુપરફૂડનું સેવન તે આપણા ભારતીય વડાપ્રધાન એટલે કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ એ સુપરફૂડનું સેવન કરવાનું આપને કહ્યું છે અને એ જ સુપરફૂડ એટલે કે સી બકથોર્ન કે જેમને આપણે લોકલ નેમ તરીકે સી બેરીઝ તરીકે પણ ઓળખીએ છીએ અને એ જે સી બકથોર્ન નામનું જે સુપરફૂડ કે જે હિમાચલ પ્રદેશ સાથે પહાડી વિસ્તારમાં, હિમાલયના પ્રદેશમાં અથવા તો લદ્દાખ છે, આવા તમામ પ્રકારના જે પહાડી અને જે ઠંડા વિસ્તારો છે તેમાં આપને જોવા મળતું હોય છે અને સાથે યુરોપના પણ અમુક વિસ્તારોમાં તે સી બકથોર્ન નામનું આ જે સુપરફૂડ છે તે આપને જોવા મળતું હોય છે। પરંતુ અગત્યની વાત આપણે એ કરીએ કે આ જે સી બકથોર્ન નામનું જે સુપરફૂડ છે કે જેમાં ન્યુટ્રિયન્ટ્સ, મિનરલ્સ, વિટામિન્સ સાથે એન્ટીઓક્સિડન્ટ્સ આવા તમામ પ્રકારના જે કુદરતી ગુણ છે તે પ્રચુર માત્રામાં રહેલા છે અને તેમના આપણા શરીરમાં શું ફાયદા થાય છે તે જરૂરથી આજના વિડીયોમાં જાણીએ કે જેમાં સૌથી પહેલો ફાયદો એટલે કે ઇમ્યુનિટી તે બૂસ્ટ કરે છે। એટલે કે તમે કદાચ મિત્રો જોયું હશે કે ઘણી વખતે બદલાતી સિઝનમાં કેટલા લોકો તે અવારનવાર બીમાર પડતા હોય છે કે જેમને વાયરલ તાવ, વાયરલ શરદી કે પછી અનેક પ્રકારની જે અવારનવાર જે ઋતુજન્ય બીમારીઓ છે તેમને સતાવે છે। પરંતુ આજે સી બકથોર્ન નામનું જે સુપરફૂડ છે તેમાં સંતરા કરતા 20 ગણું વિટામિન સી રહેલું છે કે જેથી કરીને જે તમારી જે રોગ પ્રતિરોધક શક્તિ છે એટલે કે રોગો સામે લડવા માટેની શક્તિ છે તે અનેક ગણી વધી જતી હોય છે અને પરિણામે જે બાહ્ય રોગો છે અથવા તો જે ચેપગ્રસ્ત રોગો છે તે આપણા શરીરમાં આવતા અટકી જાય છે અને પરિણામે જે તમારી ઇમ્યુનિટી છે, રોગ પ્રતિરોધક શક્તિ છે તે કુદરતી રીતે તે બૂસ્ટ કરે છે એટલે કે તે કુદરતી રીતે તે મજબૂત કરે છે। સાથે બીજું અને સૌથી અગત્યનું કે તે આપણા હાર્ટ અને તેમાં પણ જો હેલ્ધી કોલેસ્ટ્રોલ લેવલ જે મેન્ટેન રાખવું હોય તો તેમના માટે તે બેસ્ટ છે કારણ કે તેમાં ઓમેગા 3, 6, 7 અને 9 એવા 3 થી 4 પ્રકારના ફેટી એસિડ રહેલા છે કે જેથી કરીને આપણા હાર્ટમાં રહેલું જે કોલેસ્ટ્રોલ છે અને તેમાં પણ તમને કદાચ મિત્રો ખબર હશે કે આપણા શરીરમાં ગુડ અને બેડ એમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ રહેલા છે અને તેમાં આપણા શરીરમાં જો ગુડ કોલેસ્ટ્રોલ સારું એવું મેન્ટેન રાખવા માંગીએ તો જરૂરથી આપણે સી બકથોર્નનું સેવન કરવું જોઈએ અને તેવા લોકો કે જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ રહેતી હોય તો હેલ્ધી કોલેસ્ટ્રોલ લેવલનું મેનેજમેન્ટ સારી રીતે તે કરવા માંગતા હો તો તે લોકો જરૂરથી સી બકથોર્નનું સેવન કરે અને સાથે સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ પ્રચુર માત્રામાં રહેલા છે એટલે કે તે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ ધરાવે છે એટલે કે તે સોજા વિરોધી ગુણ ધરાવે છે કે જેથી કરીને હૃદયને લગતી તમામ પ્રકારની બીમારીથી આપણે લોકો બચી શકીએ છીએ। સાથે સાથે ત્રીજું અને સૌથી મહત્વનું કે જે લોકોને પાચન તંત્રની સમસ્યા અવારનવાર રહેતી હોય એટલે કે પાચન સંબંધિત સમસ્યા કે જેમાં ઘણી વખતે કબજિયાત લઈ લો અથવા તો એસિડિટી, ખાટા તીખા ઓડકાર, ઘણી વખતે ખાધેલું પાછું આવું, આવી તમામ પ્રકારની તકલીફો, તો એવા લોકો માટે સી બકથોર્ન છે તે વરદાન રૂપ છે। પૂછો કેમ? કારણ કે સી બકથોર્ન કે જેમાં ઈશ્વરે પ્રચુર માત્રામાં ફાઇબર્સ મૂકેલા છે કે જેથી કરીને મંદ પડી ગયેલા આંતરડા અથવા તો જે તેમાં રહેલું છે જૂનું મળ, જૂનું ગઠાયેલું મળ કે જેમને તે સરળતાથી તે પોચું કરે છે, સોફ્ટ બનાવે છે અને પરિણામે જે તમારું પેટ છે તે સડસડાટ સાફ કરે છે। સાથે સાથે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ કે જેથી કરીને જે તમારું એસિડ રિફ્લક્સ છે અથવા તો સાથે સાથે જે તમારા આંતરડામાં રહેલા જે ચાંદા છે, અલ્સર છે તેમના માટે તે શ્રેષ્ઠ છે। પૂછો કેમ? કારણ કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ સાથે તેમાં રહેલા અમુક એવા કુદરતી ગુણ કે જેથી કરીને આપણા આંતરડા માટે, આપણી પેટની હેલ્થ માટે એટલે કે ગટ હેલ્થ માટે તે આપણા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। માટે મિત્રો જરૂરથી આપણે સી બકથોર્નનું આપણે રોજના જીવનમાં સેવન કરીએ। સાથે ત્યારબાદનો સૌથી મોટો ફાયદો એટલે કે ઘણા લોકોને નાની ઉંમરે પણ સાંધામાં ઘસારો થવો અથવા તો સાંધાના દુખાવા થવા અથવા તો કમરનો દુખાવો, આવા તમામ પ્રકારના જે શરીરના દુખાવા છે તો તેવા લોકો જે સી બકથોર્નનું સેવન કરે છે તો જરૂરથી તેના માટે અમૃત તુલ્ય છે। પૂછો કેમ? કારણ કે તે જે સી બકથોર્ન કે જે આપણા શરીરમાં જે લગતા જે સાંધાના ઘસારા કે તેનાથી આપણે તે બચાવે છે એટલે કે તે અટકાવે છે। સાથે તે કુદરતી રીતે આપણા શરીરમાં કેલ્શિયમ તે પૂરું પાડે છે। એટલે જ તો મિત્રો જે સિકંદરનો જે ઘોડો છે તે સી બકથોર્ન નામનું જે સુપરફૂડનું સેવન કરે
કે જેથી કરીને તે બીજા દિવસે એવો ને એવો તરોતાજા સ્ફૂર્તિવાન તે યુદ્ધ લડે છે અને તે પણ એટલે જ તો રાજા સિકંદર યુદ્ધમાં જીતી જતા હતા. સાથે સાથે ત્યારબાદનો સૌથી મોટો ફાયદો એટલે કે આંખ. જી હા મિત્રો, આ સમયમાં કેટલા લોકો કે જેમને સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, એટલે કે ઓફિસ વર્કમાં વધારે પડતો કોમ્પ્યુટરની સામે બેસવું, મોબાઈલ ફોનનો જમાનો આવી ગયો છે. એટલું તો ઠીક છે, નાના બાળકોમાં પણ નાની ઉંમરે ચશ્મા આવી જતા હોય છે. તો એવા લોકો માટે ખાસ જે સી બકથોર્નનું સેવન કરે, કારણ કે તેમાં વિટામિન એ પ્રચુર માત્રામાં રહેલું છે. અને તમને કદાચ મિત્રો ખબર હશે કે જ્યારે વિટામિન એ આપણા શરીરમાં જ્યારે ઉણપ હોય છે, એટલે કે ઓછું હોય છે, તો તેને કારણે આપણા શરીરમાં જે આંખોની લગતી તકલીફ અવારનવાર સતાવતી હોય છે. તો એવા લોકો કે જે સી બકથોર્નનું સેવન કરે તો જેથી કરીને જે તેમને આંખોને લગતી સમસ્યાથી તે લોકો બચી શકે છે. સાથે સાથે તે લોકોમાં તેનાથી તે લોકો રાહત પણ મેળવી શકે છે. અને ત્યારબાદનો સૌથી મહત્વનો ફાયદો એટલે કે જે લોકોને સ્કિન ડિઝીઝ હોય અથવા તો સ્કિનને લગતી તમામ તકલીફો હોય તો તેવા લોકો માટે સી બકથોર્ન છે તે વરદાન રૂપ છે. પૂછો કેમ? કારણ કે તેમાં વિટામિન ઈ પણ પ્રચુર માત્રામાં રહેલું છે, એટલે કે જે તમારી સ્કિન છે તેને તે નેચરલી ગ્લો કરે છે. સાથે સાથે જે ઉંમરને કારણે જે થતી ચામડી પર આવતી જે કરતલીઓ છે તેનાથી પણ તે બચાવે છે, એટલે કે તે એન્ટી એજિંગ તરીકે તે કામ આપે છે. એટલે કે જે તમારી વધતી ઉંમર છે તેને તે અટકાવે છે, એટલે કે જે તમારો ચહેરો તે યુવાની તે જે ટકાવી રાખે છે. સાથે સાથે જે લોકોને ડ્રાય સ્કિનની તકલીફ રહેતી હોય, એટલે કે જે લોકોને માથામાં ખોડો રહેતો હોય અથવા તો જે લોકોને વારે વારે ચામડી સુકાઈ જવાની તકલીફ રહેતી હોય, તો એવા લોકો માટે ખાસ કે જે સી બકથોર્નનું સેવન કરે. સાથે સાથે જે લોકોને સૂકું ખરજવું હોય અથવા તો ઘણી વખતે સૂકી ધાધર હોય, આવી તમામ તકલીફો ધરાવે, તો એવા લોકો જે સી બકથોર્નનું સેવન કરે તો જરૂરથી તે લોકો માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. અને ત્યારબાદની સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો ફાયદો એટલે વાળ ખરવાની સમસ્યા, સાથે સૂકા વાળ થઈ જવા અથવા તો વાળમાં ખોડો થઈ જવો. ઘણી વખતે વાળમાં આપણે હેર વોશ કર્યા પછી પણ આપણે સખત ખંજવાળ આવી તમામ તકલીફોમાં સી બકથોર્ન છે તે એકદમ સુપર ડુપર ફ્રૂટ છે. પૂછો કેમ? કારણ કે તે કોલાજનનું પ્રોડક્શન કરે છે. એટલે જ તો મિત્રો જે વાળને લગતી તમામ પ્રકારની સમસ્યા છે તો તે લોકો આજે સી બકથોર્નનું સેવન કરે છે તો તે લોકો જરૂરથી આવી તમામ પ્રકારની સમસ્યાથી તે લોકો બચી શકે છે. પરંતુ અગત્યની વાત એ છે કે આ જે સી બકથોર્નનું સેવન કેવા લોકોએ ન કરવું જોઈએ, એટલે કે મિત્રો જે લેડીઝ, જે બહેનોને પ્રેગ્નન્સી હોય અને સાથે સાથે જે બહેનો જેમને લેક્ટેશન પીરિયડ હોય, તો એવા લોકો જરૂરથી જે સી બકથોર્નનું સેવન શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. અથવા તો જરૂરથી જે તે તમારા ડોક્ટરની સલાહ અનુસાર જ જે તમારે આજે સી બકથોર્ન નામના જે સુપરફ્રૂટનું સેવન કરવું જોઈએ. અને મિત્રો તમે કદાચ જોયું પણ હશે અને નોટિસ પણ કર્યું હશે કે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ સી બકથોર્નના ભરપૂર વખાણ કર્યા છે. કારણ કે એમને પણ કહેલું છે કે આવી જે તમામ પ્રકારની બીમારી, એટલે કે બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, કેન્સર, કે પછી જે તમારી નબળી રોગ પ્રતિરોધક શક્તિ, આવી તમામ પ્રકારની જે તકલીફો છે તેનાથી બચવા માટે સી બકથોર્ન છે તે રામબાણ ઈલાજ છે. માટે મિત્રો જરૂરથી આપણે સી બકથોર્ન રોજના જીવનમાં આપણે તેમનું સેવન કરીએ અને સાથે સાથે આપણી ઇમ્યુનિટી સાથે આવી જે તમામ પ્રકારની જે તકલીફો છે તેનાથી આપણે બચીએ અને સાથે આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ. અને મિત્રો રજા લઉં છું. ફરીથી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર. જય ધન્વંતરી.